છે ને મને આમ કંઈક અલગ અલગ ફિલિંગ આવે છે, કારણ કે આજ તો મને કોક જોવા આવે છે અને હું કેવી લાગુ છું. તમે બધાય કયો જોઈ કેવી લાગુ છું હે? તમે બધા મને અત્યારે તો જવાબ નહીં દો. એક કામ કરો, હું છે ને મારા કાકીને બોલાવું. કાકી, કાકી, આમ જોવો તો હું કેવી લાગુ છું. અહીંયા આવો જલ્દી. એ આવી લાવ જોઈ લે, મારી ખીસુડી તો અસલ સોનાક્ષી જેવી લાગે છે, સોનાક્ષી જેવી. સોનાક્ષી સિન્હા જેવી જ લાગો છો ને? હા હો. પણ કાકી હું તમને શું કહું છું, જો મને અત્યાર સુધી કેટલા બધા છોકરા જોવા આવ્યા, પણ મને છે ને એકેય ન ગમ્યા. અને આજ તો હું સોનાક્ષી જેવી લાગુ છું ને, તો માને છે ને અક્ષય કુમાર જેવો રાવડી રાઠોડ જોવો આવે ને તો જ હા પાડવી છો મારે તો બસ. પણ જો રાવડી રાઠોડ કરતાય તને આજ એક સુપરસ્ટાર જોવા આવે છે. જો તને ઈ પસંદ પડી જાય ને તો હું તારા જલ્દીથી જલ્દી હાથ પીળા કરી દઉં અને જવાબદારીમાંથી મુક્ત થઈ જાઉં. એ વાત સાચી. ભલે ને અક્ષય કુમાર જેવો રાવડી રાઠોડ ન હોય, પણ સુપરસ્ટાર તો છે ને. હા તો કાંઈ વાંધો નહીં, એને આવા દો, આજ તો હા પાડી જ દેવી છે. હવે જો તને ઈ જોવા આવે ને તો હરખી રીતે વાતચીત કરી લેજે હો. હા. હાથ. એ ખોલું ખોલું. આવો આવો આવો. વિડિયો સ્ટાર્ટ કરતા પહેલા હું તમને એક એપ્લિકેશન વિશે કહીશ, જેનું નામ છે બિનોમો એપ્લિકેશન. આ એપ્લિકેશન હોનેસ્ટ અને ટ્રેડિંગ એપ્લિકેશન છે. આમાં તમે એડિશનલ ઇન્કમ પણ કરી શકો છો અને હા, તમારા ડેઈલીના ખર્ચા પણ તમે આસાનીથી કાઢી શકો છો. આ એપ્લિકેશન ઇન્ડિયામાં 2 મિલિયન થી પણ વધારે લોકો આ એપ્લિકેશનમાં ટ્રેડિંગ કરે છે. તો હાલો હું તમને આમાં ટ્રેડિંગ કરતા શીખવાડું. તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા સિમ્પલી ક્લિક કરી અને અસેટ સિલેક્ટ કરી શકો છો. અને હા, આમાં અમાઉન્ટનો ઓપ્શન છે, ત્યાં જઈ અને આપણે કેટલી અમાઉન્ટ રાખવી છે. જેમ કે અત્યારે હું 350 રૂપિયા સિલેક્ટ કરીને રાખું છું, તો તમે 15 મિનિટ સુધી પ્રિડિક્શન કરવું પડશે. 15 મિનિટ પછી ગ્રાફ ઉપર જાય છે કે નીચે જાય છે ઈ જોઈ અને જેમ કે જો મારો ગ્રાફ ઉપર જાય છે અને આપણે લગાડ્યા છે કેટલા, તો 350 રૂપિયા. અને હા, જો હું જીતી ગઈ 650 રૂપિયા. અને હા મિત્રો, તમે મારો પ્રોમો કોડ સ્ક્રીન ઉપર આપેલો છે ઈ યુઝ કરશો તો તમને 350 ના મળશે 700 રૂપિયા. અને હા ફ્રેન્ડ્સ, જીતેલા પૈસા તમે ઈઝીલી વિથડ્રોલ કરી શકશો પેટીએમ દ્વારા. અને મારી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક યુઝ કરશો તો તમને મળશે 65000 નું ડેમો એકાઉન્ટ. તો જલ્દીથી ડાઉનલોડ કરો. કિશોરી રે કિશોરી, આવ્યો તારો ચકો, તારું દિલ જીતવા. હવે તમે વાતચીત કરો કે હું હમણાં આવું છું. શું ચા પીશો કે કોફી? बंदा नहीं तो चाय पीते हैं और नहीं तो कॉफी पीते हैं. बंदा तो सिर्फ रात को पीते हैं. હે, તમે દારૂ પીવો છો? जिंदगी ये सफर ये सुहाना, यहाँ कल क्या हो किसने जाना. અચ્છા અચ્છા. ये सब छोड़ो. ये नड़ आपको पसंद है क्या? તમે ઉંમરમાં થોડાક મોટા છો, તમે કાળા પણ છો, પણ તમે ઉપાધિ કરો માં, તમે સુપરસ્ટાર તો છો ને, એટલે હું લગ્ન કરવા તૈયાર છું. खामोश, अभी हमने हाँ नहीं की है. તો હું તમને નથી ગમતી? તું મને ગમત ખરા, પણ હું મારા ભાઈબંધ, મારો ભેરુ ભાવે ભગેડી, એને પૂછ્યા વગર એક ડગલું આગળ નથી વધતો. ભાવેશ ભગેડી આવું નામ હોય? એ દાંતની કાઢ. એ ભાવે ભગેડી રાવડી રાઠોડ જેવો એંગ્રી મેન છે. રાવડી રાઠોડ જેવું? હા, તું ઊભી રહે, હું હમણાં લઈને આને આવું. વાવ, રાવડી રાઠોડ જેવો એંગ્રી યંગ મેન. તો આ ભગેડી શું ચીજ છે, મારે જોવું જ પડશે હો. ભગેડી, એ ભગેડી.
ખૂણામાં ઊભો રહેવાનું કીધું ક્યાં ભીવા ગયો એ ભગેડી શું એલા રાયડો રાયડ થયો ચકા? અરે તને મેં એમ કીધું તું અહીંયા ઊભો રહેજે અરે ભલામણા અહીંયા કેમ ઊભું રહેવું? હું છું અહીંયા મારી માથે જીવ ઉપર જોખમ હતું. અરે એવું હું છું ભલા મને અરે ઉઘરાણી વાળા ધોકા લઈને આવ્યા હતા, હમણાં મને પાડી દે એટલે હું આડા હવરો થઈ ગયો તો. બે ધોકા ફોકા થોડ અંદર ઉડ્યો ને સોનાક્ષી સિન્હા જેવી એક છોકરી જોઈ છે ભલા મને શું વાત કરોસ? હા બદલાય ભગેડી હા તો ચક્કા તે હા પાડી? એ ભગેડી તારા વગર હું એક પાણીનું ટીપું ન પીઉં તો એ છોકરીને હું થોડી હા પાડું તું અંદર હાલ જો તને ગમે તો આમ જો ભગેડી હું આજ કરું કંકુના હાલ ચક્કા હાલ. વાહ આ તો અસલ રાવડી રાઠોડ જેવો જ છે હો. શું લેશો તમે, ચા કે કોફી? અમે જી લઈ ને હા એ તમારી પાસે નહીં હોય કેમ? હું 4 ભાઈ બીડી પીઉં છું હે તમારી પાસે હાદી દોરાવાળી લાલ ના એવી તો નથી હો. આ મારો ભાઈબંધ તારું ઇન્ટરવ્યુ લે જો તું એમાં પાસ થઈ ગઈ તો આ ચકો તારો ને તું કિશોરી આ ચકા હા તો વાંધો નહીં, તમે ઇન્ટરવ્યુ લઈ લ્યો. કઈ વાંધો નથી ને ના 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 તમે અત્યારે એકલા રહ્યો હો હું આમ તો એકલી જ છું. મારા મમ્મી પપ્પા નથી, કેમાં ગયા ઈ તો સ્વર્ગવાસ થઈ ગયા કે ઘણા નીકળી ગયા એટલે હે ને હું અત્યારે મારા કાકી ભેગી રહું છું. પ્રશ્ન નંબર 2 તમારી લોબી શું હે હે? એ મુરા લોબી ને હોબી ભાઈ તું તો ઘડીક વાર જારાઈ ખીલા ઈ લોબી હોબી બધું હરખું જ કહેવાય મને મારી રીતે પૂછવા દે નકરા હોઠ લાલ પર નહીં થાય જે રાખ પણ જલ્દી એવું પૂછ ને મારું ગોઠવાઈ જાય ઉપાધિ નહીં દે હું હોને ભાઈ કોઈ વસ્તુ તારું નહીં ઘટે કાંઈ નહીં જારે પણ ભગેડી તારા ભેગો હે ને તારે પણ તારી જિંદગીમાં કાંઈ નહીં ઘટવા દો જલ્દી પૂછ કરો કંકુ ના આગળ મારી હોબી હસવું અને બધાયને હસાવા ઈ મારી હોબી. વાહ 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 પણ હું તમને શું કહું હા આ તમારું નામ કેમ આમ ધમધડા વિનાનું છે નેઠા વિનાનું કેમ? કિશોરી તમારું નામ જેમ ભગેડી એમ મારું નામ કિશોરી. એમ તો હું કઈ જેવી તેવી નથી હો. તો તમને રાંધતા આવડે હે અત્યારે તો મને રસોઈ કરતા નથી આવડતું, હા પણ હું લગ્ન કરીશ ને હા. પછી મારા ઘરવાળા પાસે શીખી લઈશ. આ ઈ કાંઈ વાંધો નહીં હાલો ઘરવાળા પાસે શીખી લેવો હા તો ઘરના કામ આવડે હે અત્યારે તો હું જોબ કરું છું. જોર કરો હો હે? જોર કરો બેઠા બેઠા જોબ નહીં, તઈ જોબ એટલે નોકરી કરું છું નોકરી. હા. એટલે મેં કામવાળી બાઈ રાખી છે, પણ હું લગ્ન કરીશ ને પછી ઘરવાળો આવી જાય ને એટલે કામવાળી બાઈને છૂટી કરી દઈશ. તો તમને આવડે હે હું મને કટરીનાની જેમ એક્ટિંગ કરતા આવડે છે, સોનાક્ષીની જેમ ડાન્સ કરતા આવડે છે, માધુરીની જેમ ધક કરતા આવડે છે અને રેખાની જેમ રોતા આવડે છે અને કિશોરીની જેમ હસાવતા આવડે છે. તો તમારા સપનાનો રાજકુમાર કેના જેવો હોવો જોઈએ કહી દઉં? કહી દો કહું? હવે ફાટો ને મોઢામાંથી તમારા જેવો. હે એ કેશુડી મેન વરરાજ હતો હું છું આ તો મારો અણવર છે મેન મેનુ તો હું છું આ તો ખાલી સ્ટાર્ટર છે સબમર્સિબલ મોટરનો એ ગમે ઈ હોય, હું તો છે ને આની ઉપર જ ફિદા થઈ ગઈ. પણ શું થયું ભલામણા? મારો દિલ તૂટી ગયો એ ભલામણા હાલો જા દર્દી પાસે સમજાય રે. આ દિલ હવે દર્દી પાસે નો હંગાવાય અરે ભલામણા ઉપાધિ નો કર, હું તારો ભાઈબંધ છું, મારા જીવ કરતા વધારે તું મને વાલો હો. શું હું ભાઈબંધીમાં જિંદગીમાં તારી હારે દગો નહીં કરું. આ છોકરીને ભલે હું ગમતો હોય પણ મારી હારે નહીં મેળાવે. ઉપાધિ નો કર, તમારી બેની જોડી હું જમાવીને જ રહીશ. એ તમે કોણ વળી જોડી જમાવા વાળા? મારા મનની માલિક હું છું. મારી યારે કોણ સારું લાગશે ઈ મારે જોવાનું છે. અને હા,
તમારા સિવાય તો હું કોઈ યાર હવે લગ્ન કરીશ જ નહીં. કુંવારી રહીશ પણ કોઈ સાથે લગ્ન નહીં કરું. એ તો રે જિંદગી આખી કુંવારી. હાલ સકા ઉભો રે. જે નસીબદાર હોય ને એને જ આવી છોકરી મળે. દીવો લઈને ગામમાં ગોતવા જાય ને તો આવી છોકરી નહીં મળે. પણ સકા જરાક વાતને વિચાર. આપણે તારું જોવા આવ્યા હતા, તારું કરવા આવ્યા હતા. તે તારી દોસ્તી નિભાવે. હવે આ ચકો મારી દોસ્તી નિભાવું કાંઈ ભૂલ્યા વગર. આ જો પાડી દે હા અને કર કંકુના. વાહ સકા વાહ. જોયું મિત્રો, મારું દિલ ભલે તૂટી ગયું પણ મેં આ ભગેડી અને આ કિશોરીની જોડી જમાવી દીધી. હવે હું એટલે કે ચકો હાલ્યો મારી ચકોડીને ગોતવા. અને હા, આ વિડીયો લાઈક કરો અને શેર કરો. અને હા, અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા